આજે આપણે ખજૂર, આંબલી, ખાંડ કે કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ વગર એકદમ સરસ મજાની ટેસ્ટી ચટણી કેવી રીતે બનાવવી એ જોઈશું. આને તમે ઉપવાસમાં કે ઉપવાસ વગર દરેક જાતના ફરસાણની સાથે સર્વ કરી શકો છો. આંબલી વગરની ખાટી મીઠી ચટણી બનાવવા માટે આપણે 200 ગ્રામ ટામેટાં લેવાના, જેને રફલી ચોપ કરી લેવાના છે, અને આની સાથે જ 150 ગ્રામ ગોળ લેવાનો છે. તો હવે ટામેટાને અને ગોળને એક કુકરમાં લઈ લેવાના. આની સાથે જ અડધાથી પોણા કપ જેટલું પાણી આમાં ઉમેરી દેવાનું, અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આની એક વિસલ કરી લેવાની. એક વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે ગોળ અને ટામેટાનું જે મિશ્રણ છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ચટણીના મિશ્રણને ગ્રાઇન્ડ કરી લઈએ પછી ગાળીને એક વાસણમાં લઈ ગરમ થવા માટે મૂકવાનું. પછી આમાં થોડો આરારોટ પાવડર લેવાનો અને એને પાણીમાં મિક્સ કરીને આ રીતે સ્લરી બનાવીને એ સ્લરી આમાં ઉમેરવાની છે. આ સમયે જ આપણે આમાં થોડા તલ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી જેટલું મીઠું અને 2 ચપટી જેટલો આમચૂર પાવડર ઉમેરવાનો. આ જ રીતે આપણે ચટણીને લગભગ 3 થી 4 મિનિટ માટે ઉકાળવાની છે. જેમ જેમ ચટણી ઉકળતી જશે એમ આ રીતે ઘટ થવા લાગશે. તો ચટણીની જેવી કન્સિસ્ટન્સી તમને પસંદ હોય એ પ્રમાણે તમારે આને ઉકાળવાની. તો લગભગ 3 મિનિટ પછી ચટણીની આ રીતની કન્સિસ્ટન્સી આવી ગઈ છે. તો અત્યારે હું ગેસ બંધ કરી દઉં છું, કેમ કે ચટણી જ્યારે ઠંડી થશે ત્યારે હજુ પણ થોડી ઘટ થશે. તો આ ચટણી ઠંડી થયા પછી આ રીતે એકદમ સરસ થીક થઈ જશે. આને તમે બનાવીને ફ્રીજમાં 10 થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.